નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પહેલો પ્રશ્ન કે આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, શેલ શબ્દ ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો લેટિન. બીજું, ખાલી જગ્યા દ્રવ્ય વનસ્પતિ કોષને બંધારણીય મજબૂતાઈ આપે છે તો સેલ્યુલોઝ. 3, ખાલી જગ્યાને કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે એટલે કે કોષ દિવાલ. 4, ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે જનીન. 5, ખાલી જગ્યા અંગિકા પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે તો અંતઃરસજાળ. 6, કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે એટીપી. 7, ખાલી જગ્યાના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે તો ડીએનએના અણુ. 8, આદિ કોષ કેન્દ્રીય કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો કે ન્યુક્લિયોઇડ. 9, રંગસૂત્રો કોષની ખાલી જગ્યા અંગિકામાં જોવા મળે છે કોષ કેન્દ્ર. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. 10મું, એક કોષી સજીવના 2 ઉદાહરણ આપો તો અમીબા અને ઈસ્ટ. 11મું, શ્રમ વિભાજન એટલે શું તો કે સજીવોમાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે તેને શ્રમ વિભાજન કહે છે. 12, કોષની 3 લાક્ષણિકતાઓ, કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ રસ. 13, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય તો કે જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે એમને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. 14, આદિ કોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય તો કે 10⁻6 મીટર અને સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય તો 5 થી 10 માઇક્રોમીટર. 16મું, કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો તો શેલ્ડન અને સ્વોને. 17, વનસ્પતિ કોષ દિવાલ મોટા ભાગે કયા દ્રવ્યની બનેલી હોય સેલ્યુલોઝ. 18, જનીન એટલે શું તો કે ડીએનએનો કાર્યકારી ટુકડો. 19, કઈ અંગિકાને કોષનું રસોડું કહે છે તો કે હરિતકણને કોષનું રસોડું કહેવાય. ત્યારબાદ 20, લાઇસોસોમ શેમાંથી ઉત્પન્ન થાય છે તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી. એટીપીનું પૂરું નામ જણાવો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 22, ગોલ્ગી પ્રસાધનનું વર્ણન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું તો કેમિલો ગોલ્ગી. ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. 23, બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદ્ભવે છે તો ખરું. 24, કોષરસ પટલને પસંદગીમાન પટલ કહે છે ખરું. 25, કોષરસ એ કોષ કેન્દ્રમાં આવેલ તરલ પ્રવાહી છે ખોટું. 26, સુકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઇડ હોય છે ખોટું. 27, પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે ખરું. ત્યારબાદ એમસીક્યુ છે તો SER નું પૂરું નામ તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. RER નું પૂરું નામ રફ એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. 30, કઈ અંગિકા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી બનાવવાનું કાર્ય કરે તો એમાં આવે લાઇસોસોમ. 31, ડીએનએ કોષ કેન્દ્ર સિવાય કઈ અંગિકામાં હોય છે તો કે અંતઃકોષ રસ ઝાડમાં. 32, લાઇસોસોમ કઈ અંગિકામાંથી ઉત્પન્ન થાય ગોલ્ગી પ્રસાધન. 33, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આ વિધાન બી, કોષ કેન્દ્ર કણાભ સૂત્ર અને રંગકણોને પોતાનું ડીએનએ હોય એ ખોટું છે. 34,
આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે? લાઇસોઝોમ. 34 માં લાઇસોઝોમ. 35 જોડકા જોડો છે. ઉર્જાઘર, તો એમાં આવશે કણાભ સૂત્ર એટલે સી. પ્રકાશ સંશ્લેષણ, તો એમાં આવશે ઈ હરિતકણ. આનુવંશિક દ્રવ્ય ડીએનએ અને આત્મઘાતી કોથળી લાઇસોઝોમ. ત્યારબાદ 36મું એક કોષી સજીવ, તો એમાં આવશે અમીબા. કોષ દિવાલમાં વનસ્પતિ કોષ. ત્યારબાદ ત્રીજામાં આવશે એ બેક્ટેરિયા અને ચોથામાં આવશે જનીન. ત્યારબાદ વિભાગ બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં 37મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. તો બધા જ સજીવ કોષોના બનેલા હોય છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓમાં બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે, તેથી કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. 34મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. તો કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે અને સુકોષ કેન્દ્રીયમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. 40મું, રસધાનીના કોઈ પણ બે કાર્ય જણાવો. તો રસધાની કોષને આસુનતા અને બરડતા આપે છે. રસધાની કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપવાનો. તો વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની છે એ નાના કદની હોય છે. 42મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવાય. તો લાઇસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. કોષોની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં ખલેલ પડે ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી અને તેમનો નાશ કરે છે. આથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે. 43, કણાભ સૂત્રને કોષનું પાવરહાઉસ શા માટે કહે છે? તો સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવરહાઉસ કહેવાય. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રને કોષનું પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. 44મો પ્રશ્ન, જનન કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર સમજાવો. તો પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત
કોષો વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામી સંતતિનું નિર્માણ કરે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે જેને અર્ધીકરણ કહે છે, જેમાં સતત બે વિભાજન સંકળાયેલ હોય છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બેને સ્થાને 4 નવા કોષોનું નિર્માણ કરે છે. માતૃકોષો કરતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. 45 દૈહિક કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનનો પ્રકાર જણાવો. તો જૂના, મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષનું નિર્માણ થાય છે. કોષ વિભાજનની તે ક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન થાય છે તેને સમભાજન કહેવાય છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તે સજીવમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ વિભાગ સી 3 માર્ક્સના પ્રશ્નો. 46મો પ્રશ્ન, સાંદ્રતાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે? દરેકની વ્યાખ્યા આપો. તો સાંદ્રતાના ધોરણે દ્રાવણોના 3 પ્રકાર છે. પહેલું સમસાંદ્ર દ્રાવણ. તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય, સમસાંદ્ર અથવા તો આઇસોટોનિક. ત્યારબાદ બીજું અધોસાંદ્ર દ્રાવણ એટલે હાઇપોટોનિક. તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. અને ત્રીજું અધિસાંદ્ર દ્રાવણ, જે દ્રાવણમાં સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીમાં સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન ટૂંક નોંધ લખવાની છે. ગોલ્ગી પ્રસાધન. તો પહેલું સંશોધન. તો કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને એનું વ્યવસ્થિત વર્ણન કર્યું હતું. સ્થાન તો પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં. એની રચના તો કે તેની રચના છે એ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. આ એની રચના. કાર્ય તો તે લાઇસોજમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ કણાભસૂત્ર વિશે ટૂંક નોંધ લખવાની છે. તો રચના, કણાભસૂત્ર 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. વિશિષ્ટતા તો કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાર્ય, કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. 49મો પ્રશ્ન, રંજક કણોના પ્રકાર જણાવી હરિતકણ વિશે ટૂંક નોંધ લખો. તો રંજક કણોના 2 પ્રકાર છે, રંગકણો ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો લ્યુકોપ્લાસ્ટ. હરિતકણ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહેવાય. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. હરિતકણ કોષોના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. તે ફક્ત વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. 50મો પ્રશ્ન, સમભાજન અને અર્ધીકરણ. તો સમભાજન સજીવની વૃદ્ધિ અને સમારકામ જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલ કોષ વિભાજનનો પ્રકાર છે. અર્ધીકરણ સજીવના જનન કોષોના નિર્માણમાં જોવા મળતા કોષ વિભાજનનો પ્રકાર છે. એક કોષોમાંથી 2 નવા બાળકોષોનું નિર્માણ સમભાજનમાં થાય. એક માતૃકોષમાંથી 4 નવા કોષો નિર્માણ પામે એ અર્ધીકરણમાં.
ત્યારબાદ 51મો પ્રશ્ન, વનસ્પતિ કોષની આકૃતિ દોરો અને એવા બે ભાગને નામ નિર્દેશિત કરો જે પ્રાણી કોષથી અલગ પાડે. તો અહીંયા વનસ્પતિ કોષની આકૃતિ દોરવાની છે અને 52માં પ્રાણી કોષની, જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી હશે. વિભાગ ડી, 53મો પ્રશ્ન, સૂકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે તે પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન કરો. તો સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકી તેમને થોડો સમય રહેવા દો અને અવલોકન કરો. ત્યારબાદ તેમાં શર્કરા અને ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો. તમારા અવલોકનની નોંધ કરો. અવલોકન, સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી શોષી ફૂલે છે, તે અંતઃ આશ્રુતિ દર્શાવે છે. અને દ્રાક્ષને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તે પાણી ગુમાવે અને ચીમળાઈ જાય છે, તે બહી આશ્રુતિ સૂચવે છે. 54મો પ્રશ્ન, અંતઃકોષરસ ઝાડનું સ્થાન, રચના, પ્રકાર અને કાર્યો. સ્થાન, સુકોષ કેન્દ્રીય કોષમાં સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. રચના, તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. પ્રકાર, બે પ્રકાર હોય, એક ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને બીજી લીસી અંતઃકોષરસ ઝાડ. કાર્યો, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2 માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 5 એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમામ સ્વ અધ્યયન પોથીના તમામ વિષયોના સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.